ભુજ શહેરમાં આવેલું ઓપન એર થિયેટર હાલમાં અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં પડ્યું છે। વર્ષ 2022થી ભુજની વિવિધ કલાપ્રેમી સંસ્થાઓ તથા શહેરના આગેવાનો દ્વારા તેના પુનઃનિર્માણ માટે અને નવી વ્યવસ્થા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજ દિન સુધી નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી। ભુજ નગરપાલિકાનું નવું ભવન બની ગયા બાદ પણ ઓપન એર થિયેટરના કામમાં કોઈ પ્રગતિ ન થવાથી કલાપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અનેક રજૂઆતોના પગલે સરકાર દ્વારા ઓપન એર થિયેટર માટે જમીન ફાળવવામાં આવી હોવા છતાં માત્ર આશ્વાસનો સિવાય હકીકતમાં કોઈ કામગીરી શરૂ થઈ શકી નથી। વર્ષોથી શહેરના કલાકારોમાં અને નાટ્યપ્રેમીઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓ એક યોગ્ય ઓપન એર થિયેટરની માંગ કરી રહ્યા છે, પરંતુ હાલનું થિયેટર જર્જરિત હોવાથી હાલમાં ત્યાં કાર્યક્રમો કરવા યોગ્ય નથી। આ મુદ્દે સપ્તરંગ સંસ્થાના શ્રી ઝવેરલાલ સોનેજીએ જણાવ્યું હતું કે ભુજ જેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક શહેરમાં એક સુવિધાસભર ઓપન એર થિયેટર તાત્કાલિક શરૂ કરવું જરૂરી છે। તેમણે તંત્રને અપીલ કરી હતી કે ફાળવાયેલી જમીન પર વહેલી તકે કામ શરૂ કરીને શહેરના કલાપ્રેમીઓને યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવામાં આવે। ઓપન એર થિયેટર લગભગ અમે 2022થી માગણી કરીએ છીએ કે અમને આ રિપેર કરીને કલાકારો પોતાની કળા રજૂ કરી શકે એવું કરી આપો। આજે લગભગ 2025ના છેલ્લા દિવસો છે, આવતીકાલે અંત છે, પણ અમારી માંગણીનો હજી અંત નથી આવ્યો। આપ જુઓ છો, ઓપન એર થિયેટર બહુ જ બિસ્માર હાલતમાં છે, કોઈ સંજોગોમાં અહીં કંઈ કળા રજૂ થઈ શકે એમ નથી। મહા મહેનતે સરકારશ્રી પાસેથી અમે આ જમીન મંજૂર કરાવી। નાની બચત યોજનામાં કચ્છ જ્યારે પ્રથમ આવ્યું ભુજ, ત્યારે એને ભેટ રૂપે આપણી જગ્યા ગવર્મેન્ટે આપી છે અને ઓપન એર થિયેટર બન્યું છે। પણ અમારા સદનસીબ કહો, અમારા કમનસીબ કહો કે પ્રજાના કહો, અમે અહીંયા કળા રજૂ કરી શકતા નથી। વારંવાર અમે રજૂઆતો કરી છે નગરપાલિકા પાસે। નવાઈની વાત એ છે કોઈએ ના નથી પાડી આજ સુધી કે અમે નહીં કરી આપીએ। આશ્વાસનો મળે છે પણ કોઈ પણ પરિણામ દેખાતું નથી। એટલે અમે તો હવે મને લાગે છે અમે ભૂલી ગયા છીએ કલાકારો કે ઓપન એર થિયેટર છે કે નહીં। હા, એક નવી આશાનું કિરણ અત્યારે એટલા જ દેખાય છે કે આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એમણે એક જાહેરાત કરી છે કે ભુજમાં એક નાનું ઓડિટોરિયમ હોવું જોઈએ 301 સીટનું, અને ઓપન એર થિયેટરની સાથે જ બનશે। એટલે અમને આશા જાગી છે કે ચલો જે થયું તે અમે બધું ભૂલી જઈએ, પણ હવે 2026 આવે છે ત્યારે નાનું ઓડિટોરિયમ પણ જે સાંસદશ્રી કહે છે એ બને અને ઓપન એર થિયેટર પણ અમને ઉપયોગમાં આવે એવું કરી આપે તો ખરેખર અમે સત્તાધીશોના, પદાધિકારીઓના અને આપણા લોકપ્રતિનિધિઓના બધાને આભારી થઈશું કે કલાકારો અહીંયા પોતાની કલા રજૂ કરે અને ભુજની જનતાને શહેરની મધ્યમાં આવેલું માત્ર એક જ આ સાંસ્કૃતિક મંદિર છે એ ધબકતું થાય અને કલા પણ ધબકતી થાય। નગરપાલિકાની તો ફરજ છે કે શહેરની જે સાંસ્કૃતિક ધરોહર છે એને આગળ ધપાવી, અને એમાં ઉણપ દેખાય છે, પણ આશા રાખીએ કે ઉણપ દૂર થાય અને ઓપન એર થિયેટર પાછું ધબકતું થાય। અવારનવાર ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ કે અહીંયા અસામાજિક તત્વો અડો જમાવી બેઠા છે, કાંઈ કોઈ નથી, કોઈ ચોકીદાર નધણિયાતું છે। એટલે જ્યાં સમાજ હોય ત્યાં અસામાજિક તત્વો પણ હોય, એ અહીંયા દુરુપયોગ કરે છે। આપ પણ અત્યારે આવો, અહીંયા બાથરૂમ જે કહેવાય છે ટોયલેટ, એમાં દારૂની કોથળીઓ પડી છે, બોટલો પડી છે, પણ એ કદાચ કલાકારો અમે માનીએ કે અમારું વિષય નથી, પોલીસ તંત્ર જાણે ને નગરપાલિકા જાણે, પણ જો બરાબર સ્વચ્છતા જળવાતી હોય ને અહીંયા ધબકતું હોય તો અસામાજિક તત્વો છે એ પોતે આનાથી દૂર રહે। એટલે વહેલી તકે આ ચાલુ થાય તો આ દૂષણ પણ દૂર થઈ જશે।